તો ઋષભદેવ ભગવાન પોતાના સંતાનોને 2 દ્વાર એની ચાવી આપીને જાય છે. એ કઈ ચાવી? તો કહે મહત સેવામ દ્વારમાહુમ વિમુક્તે સ્તમો દ્વારમ યોસિતામ સંગી સંગમ મહાંતનસ્તે સમચિત્તા પ્રશાંતા વિમન્યવ સોરદ સાધવો. જો તમારે નરકનું દ્વાર ખોલવો હોય તો સ્ત્રીઓનો સંગ કરનારા કામી અને લંપટ પુરુષોનો સંગ કરવાનો તમે પ્રારંભ કરો. આ લંપટ પુરુષો તમને વિષય વાસનાની વાર્તા સંભળાવીને તમારું ચિત્ત એવું વિષય બનાવી દેશે કે નિરંતર વિષયનું ચિંતન એ ચાલુ રહેશે અને એક દિવસ તમારા માટે નરકનું દ્વાર ખુલી જશે. મહત સેવામ દ્વારમાહુર વિમુક્તે. જે જીવન મુક્ત સિદ્ધ સંત છે એમની સેવા અને સાનિધ્ય સુખ એ તમને પ્રાપ્ત થઈ જાય તો સમજવું કે મોક્ષની ચાવી તમારા હાથમાં આવી ગઈ છે. સંતોની પાસે બેસશો તો એ ગોવિંદના ગુણગાન કરીને તમને ગોવિંદના પ્રેમી બનાવશે અને આમ તમારા મોક્ષનો દ્વાર પણ ખુલી જશે. અને બીજો ઉપદેશ આપતા કહે છે કે જે પોતાના પ્રિય સંબંધીને ભગવાનની ભક્તિનો ઉપદેશ આપતા નથી કે પછી મૃત્યુના ફાસલામાંથી છોડાવતા નથી એ ગુરુ ન કહેવાય. ગુરુર્ન સસ્યાત સ્વજનો ન સસ્યાત પિતા ન સસ્યાત જનની ન સાસ્યાત દેવૈ ન તસ્યાન્ન પતિશ્ચ સસ્યાત ન મોચનેદ્ય સમુપેત મૃત્યુ. એ ગુરુ નથી, સ્વજન નથી, પિતા નથી, માતા નથી, ઈષ્ટદેવ એ ઈષ્ટદેવ નથી, પતિ નથી અને પત્ની નથી. મારો અવતાર સામાન્ય બુદ્ધિથી જાણવો એ અસંભવ છે. ઇદમ શરીરમ મમ દુર્વિભાવ્યમ સત્વમ હિ મે હૃદયમ યત્ર ધર્મ પૃષ્ઠે કૃતો મે યદ ધર્મ આરાધ અતો હિ મામ વૃષભમ પ્રાહુરાર્યાહ. શુદ્ધ સત્વ જે મારું હૃદય છે અને તેમાં જ ધર્મ રહેલો છે. મેં અધર્મને પોતાનાથી ઘણું દૂર પાછળ તરફ ધકેલો છે. તેથી જ સત્પુરુષો મને ઋષભ કહે છે. પછી જ્યેષ્ઠ પુત્ર ભરતને ગાદી પર બેસાડી એ પરમહંસ અવધૂત થઈ અને વિચરણ કરવા લાગ્યા. આમાં એક અરિહંત નામના રાજાએ આ વૃત્તિનું અનુકરણ કર્યું ને ત્યાંથી જ જૈન સંપ્રદાય એનો પ્રારંભ થયો. આમાં પ્રથમ તીર્થંકર એ ઋષભદેવજી જ મનાવા લાગ્યા. હવે જે જ્યેષ્ઠ પુત્ર ભરત છે એમનું વિશ્વરૂપની કન્યા પંચજની સાથે વિવાહ થયા. એનાથી 5 પુત્ર થયા. સુમતિ, રાષ્ટ્રભૂત, સુદર્શન, આવરણ અને ધૂમ્રકેતુ. આમાં ભરતે પોતાના જ્યેષ્ઠ પુત્ર સુમતિને સત્તા આપી અને ભરતજી પણ તપ કરવા ચાલ્યા ગયા. ક્યાં ગયા? તો પુલહાશ્રમમાં ગંડકી નદીના કિનારે બેસી અને ભગવાનનું ઉત્તમ તપ કર્યું. ભરતજી આશ્રમમાં એકલા રહી ભગવાનની ભક્તિ કરતા. કેવી રીતે? તો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે, સૂર્યની સામે ઊભા રહે, જલમાં સૂર્યની સામે ઊભા રહે છે અને ભગવાન સૂર્યની ઉત્તમ પ્રાર્થના કરે. એ ઉત્તમ પ્રાર્થનામાં કહે
પરો રજઃ સવિતુર્જાત વેદો દેવસ્ય ભર્ગો મનસેદં જજાન સુરેતસાદઃ પુનરાવિશ્ય ચષ્ટે હંસં ગૃધ્રાણં નૃષદ્રિંગિરામિમં. પ્રકૃતિથી પર એટલે શુદ્ધ સત્વ ગુણમય સૂર્યદેવનું તેજ કેવું છે? તો એ કર્મના ફળને આપનારું છે. કારણ કે તેઓ જગત ઉત્પન્ન કરી એમાં અંતર્યામી તરીકે પ્રવેશ કરી જગતનું પાલન કરે છે. એવી બુદ્ધિ વધારનાર શ્રી સૂર્યદેવ, એના તેજ, એના આપણે શરણે જઈએ. પછી ભરતજી ભગવાનની, ઠાકુરજીની ઉત્તમ માનસી સેવા કરે છે. તો માનસી સેવા કેમ કરે છે? શરીરથી વધારે પાપ થતું નથી. વધારે પાપ શેનાથી થાય છે? મનથી થાય છે. એટલા માટે ઠાકુરજીની માનસી સેવા કેવી છે? શ્રેષ્ઠ છે. એક દિવસે ભરતજી સ્નાન કરવા ગયા. એક મૃગલી એ પાણી પીવા માટે ત્યાં આવી. ગર્ભવતી છે, એવામાં પાણી પીવે છે તો સિંહની ગર્જના સાંભળી, ગભરાઈ ગઈ અને સામે કૂદકો લગાવ્યો. એ તો ઓળંગી ગઈ, પણ ગભરામણમાં પોતાને પ્રસવ થયો અને શ્રમ પડવાથી ગર્ભ એ છૂટું પડ્યું અને એ પાણીના પ્રવાહમાં તનાતું દેખાયું. મૃગલી તો દૈવયોગે મૃત્યુ પામી. આ બાળ મૃગને જોઈ ભરતજી, એમને દયા આવી કે આ નાનું બચ્ચું બિચારું મરી જશે. એને લઈ લીધું, આશ્રમમાં લઈને આવ્યા. એને ખૂબ સારી સાર સંભાળ રાખી, નાના બાળકની જેમ. થોડા દિવસમાં આ મૃગ બાળની સાથે એવી એમણે માયા બંધાઈ ગઈ કે પોતાનું નિત્ય કર્મ ભૂલતા ગયા અને બસ આ મૃગ બાળમાં ખેંચાવા લાગ્યા. જાણે કે એના પાલક પિતા બની ગયા. અંતે એવો સમય આવ્યો કે ભરતજીને આ મૃગ બાળ વગર ચાલતું પણ ન હતું. પોતાની પત્ની, પુત્ર, પરિવારને ભગવાનની ભક્તિ માટે છોડીને આવ્યા, પરંતુ મૃગ બાળમાં એવા ફસાયા કે પોતાની ભક્તિ પણ ભૂલી ગયા, ભજન પણ ભૂલી ગયા. એક વખતે જ્યારે મૃગમાળ મોટું થયું અને પોતાના મૃગ ટોળાની અંદર ભળી ગયું, આ બાજુ ભરતજી એના પ્રેમમાં એટલા પાગલ થયા, જંગલમાં એ મૃગબાળને શોધવા લાગ્યા અને મૃગબાળ ન મળ્યું તો રુદન કરતા કરતા સૂર્ય અને ચંદ્રને પૂછે છે કે મૃગબાળ ક્યાં છે, તમે જોયું છે? અંતે ન મળ્યું. અંતે એવી વેદના થઈ કે વેદનામાં જ પોતાના પ્રાણનો ત્યાગ કર્યો. આને કહે છે આસક્તિ. જે આટલો મોટો ત્યાગી છે, સામ્રાજ્ય પદનો ત્યાગ કર્યો, પતિ પુત્રનો પણ ત્યાગ કર્યો. આપણે સામાન્ય જોઈએ તો પત્ની અને પુત્રમાં દરેકને વધારે આસક્તિ હોય છે, તો એમને પણ ત્યાગી દીધા. તો આસક્તિ છે ક્યારે પણ આવી શકે છે. એવું ન સમજવું કે આપણે બધું છોડી દીધું છે તો આપણે નિરાસક્ત થઈ ગયા. ક્યારે પણ આસક્તિ આવી શકે છે. આમ ભરતજી મૃગના ચક્કરમાં ફસાઈ ગયા. મરણ કાलन में भी रहा मृग सावक का ध्यान, तो पुनर्जन्म में मृग हुए राजा मोह निदान. મૃગનું ધ્યાન કરતા દેહનો ત્યાગ કર્યો તો મૃગ શરીરને જ પ્રાપ્ત કર્યું, પણ આ દેહમાં પણ ભગવાનનું ભજન એમને યાદ રહ્યું. એ જ જગ્યાએ ભગવાનનું તપ કર્યું અને મૃગ શરીરનો ત્યાગ કર્યો તો ત્રીજા જન્મે એ બ્રાહ્મણના ઘરે જન્મ પામ્યા
હવે આગળ એ જે બ્રાહ્મણને ત્યાં જન્મ પામ્યા ને ત્યાં એ જડ ભરત તરીકે પ્રસિદ્ધ થયા, એ આપણે આગળ સમજીશું. જય શ્રી કૃષ્ણ.